સમસ્ત ચાણસ્મા પાટીદાર યુવા આયોજિત પગપાળા યાત્રા સંઘ તારીખ 28 ફેબ્રુઆરી 2026ના રોજ ચાણસ્માથી શ્રી ઉમિયાધામ ઊંઝા સુધી ચાણસ્મા પાટીદાર યુવાનો દ્વારા ભક્તિભાવથી પગપાળા યાત્રા સંઘનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ યાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો, વડીલો અને મહિલાઓ ઉમિયા માતાજીના દર્શનાર્થે ઉત્સાહપૂર્વક જોડાનાર છે। યાત્રા માત્ર ધાર્મિક ભાવનાનો પ્રતીક નથી, પરંતુ સેવા, સંકલ્પ અને સામૂહિક એકતાનું જીવંત દ્રશ્ય પણ રજૂ કરશે। આયોજનકર્તાઓ દ્વારા યાત્રાળુઓને કોઈ અસુવિધા ન થાય તે માટે માર્ગ વ્યવસ્થા, આરામ સ્થળો અને ભોજન જેવી સુવિધાઓ ખૂબ જ સુવ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવી છે। યાત્રા દરમિયાન સેવાભાવી દાતાશ્રીઓના સહયોગથી ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે। સંડેર ખાતે રાત્રિ ભોજનના દાતા શ્રી વ્રજ કન્સ્ટ્રક્શન ચાણસ્મા તરફથી દાતાશ્રી હસ્તે પટેલ જીમી મુકેશભાઈ પટેલ, ઊંઝા ખાતે ઉમિયા માતાજી મંદિર પરિસર બપોરના ભોજનના દાતાશ્રી ઉમિયા માર્બલ ચાણસ્મા તરફથી દાતાશ્રી હસ્તે હર્ષિત મુકેશભાઈ પટેલ દાઢી। આ સેવાભાવી યોગદાનથી યાત્રાળુઓને સ્નેહપૂર્ણ સેવા પ્રાપ્ત થશે અને યાત્રાનો આધ્યાત્મિક અનુભવ વધુ ગાઢ બનશે। આ સમગ્ર આયોજન ચાણસ્મા પાટીદાર યુવાનોની સંગઠિત શક્તિ, ભક્તિ અને સમાજ સેવાના ઉત્તમ ઉદાહરણ રૂપે ઉભરાશે અને વિસ્તાર માટે પ્રેરણારૂપ સાબિત થશે। રિપોર્ટર જય કિશન પટેલ।